નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મેચ વિશે ચર્ચા કરવી છે, જેમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી વનડેમાં ટીમ ઇન્ડિયા 359 રનનો ટાર્ગેટ પણ ડિફેન્ડ ન કરી શકી। વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની સદીના દમ પર ભારતે દક્ષિણ આફ્રિકા સામે બીજી વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 358 રનનો સ્કોર બનાવ્યો અને દક્ષિણ આફ્રિકા સામે જીતવા માટે 359 રનનો લક્ષ્યાંક મૂક્યો। ટીમ ઇન્ડિયાને પોતાની જીતનો 100% વિશ્વાસ હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાએ 49.2 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કરી દીધો। દક્ષિણ આફ્રિકાએ બીજી વનડે મેચ 4 વિકેટથી જીતીને 3 મેચની વનડે સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે। આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં। થેન્ક યુ સો મચ। જી, ચર્ચાની વાત કરીએ એ પહેલા નજર કરીએ સ્પેશિયલ રિપોર્ટ પર। સાઉથ આફ્રિકા જીત્યું 359નું પહાડ જેવું લક્ષ્ય, કોઈપણ જાતના દબાણ વિના 49.2 ઓવર્સમાં પૂરું કર્યું। સામાન્ય બોલિંગ, નબળી ફિલ્ડિંગ, પડતા મુકાયેલ કેચ જેવા ઘણા કારણોથી સાઉથ આફ્રિકા ભારત સામે શ્રેણી સરભર કરી ગયું। ભારતે વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની સદી સાથે 5 વિકેટે 358 બનાવ્યા, જ્યારે સાઉથ આફ્રિકાએ માર્કરમની સદી તથા બવુમા માર્કરમની 96 બોલમાં 101 રનની ભાગીદારી, બ્રિટ્ઝકે અને બ્રેવિસ વચ્ચે માત્ર 64 બોલમાં 92 રનની ઇનિંગની મદદથી પ્રસિદ્ધ કૃષ્ણની 50મી ઓવરના બીજા બોલે ચોગ્ગો ફટકારી શ્રેણી સરભર કરી દીધી। આટલો મોટો સ્કોર હોવા છતાંય ભારત કેમ હાર્યું? પ્રસિદ્ધ કૃષ્ણએ 8.2 ઓવર્સમાં 85 રન આપીને સૌથી મોંઘો બોલર સાબિત થયો, જ્યારે 10 ઓવર્સમાં કુલદીપે પણ 78 રન આપી દીધા। યશસ્વી જયસ્વાલ ફિલ્ડિંગમાં પણ નબળો પુરવાર થયો, કેચ ખોયો અને ફિલ્ડિંગ પણ નબળી રહી। તો બીજી બાજુ તિલક વર્માએ શાનદાર રીતે છગ્ગો બચાવીને લોકોનો ચાહીતો બની ગયો। વિરાટ કોહલી ફરી એકવાર સદી બનાવીને ચર્ચામાં રહ્યો। 53મી વન ડે ઇન્ટરનેશનલ સદી ફટકારીને વધુ એક છોગું તેની ટોપીમાં ઉમેરાયું। ગાયકવાડે 77 બોલમાં સદી બનાવી પોતાની 4 નંબર પર બેટિંગ કરી શકવાની એબિલિટી પુરવાર કરી। આ સાથે સાઉથ આફ્રિકા સામે T20 શ્રેણી માટેની ટીમ જાહેર થઈ ગઈ। હાર્દિક અને ગિલની એન્ટ્રી થઈ છે, પણ ગિલે ફિટનેસ પુરવાર કરવાની રહેશે। તો યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંઘ અને નીતિશ રેડ્ડીનું પત્તું કપાયું છે। બુમરાહનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો અશોકજી, ચર્ચાની શરૂઆત કરીશું। સૌપ્રથમ સવાલ આપને કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે, સાઉથ આફ્રિકાનું જોરદાર કમબેક કહી શકાય, કયા ફેક્ટર સાઉથ આફ્રિકાની ફેવરમાં ગયા? પહેલી વસ્તુ તો સાઉથ આફ્રિકાની ટીમ જે રીતે ટેસ્ટ મેચમાં કાઠું કાઢ્યું અને જે રીતે શાનદાર પ્રદર્શન કરીને આખી શ્રેણી જીત્યું, ત્યારે જ ક્યાંક ને ક્યાંક એમના બોલર્સ અને બેટ્સમેનથી ભારતને પરચો થઈ ગયો હતો કે આ ટીમ એ ગમે તે ફોર્મેટની અંદર ભારે પડી શકે છે। પહેલી મેચમાં પણ બહુ જ નેક ટુ નેક હતું, થોડા ઘણા રનનો જ ફેર પડેલો, લગભગ 17 રનની આસપાસ જ સાઉથ આફ્રિકા હારી ગયું, એટલે ભારતની જીત થઈ, 1-0થી ભારત આગળ થયું। પણ બીજી મેચ એટલે કે શ્રેણી જીતવાની હતી, કારણ ભારતે એ શ્રેણી જીતવાની જે મેચ હતી એ ક્યાંક સાઉથ આફ્રિકાએ જીતીને શ્રેણીને સરભર કરી દીધી। હવે ત્રીજી જે વનડે છે એ બહુ રોમાંચક થશે। તમે કોઈ કયા કારણો? આ એક બેઝિકલી જો શ્રેણીની અંદર તમે જોવા જાઓ તો 1-2 ખેલાડીઓને બાદ કરતાં આપણને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ બાકીના ખેલાડીઓનું અવેલેબલ થતું નથી। વિરાટ કોહલી સતત બેક ટુ બેક એણે સેન્ચુરી ફટકારી, તો રોહિત શર્મા નિષ્ફળ ગયો, જયસ્વાલ નિષ્ફળ ગયા, અને સૌથી મહત્ત્વનું જે આપણું ગઈકાલની જે પરિસ્થિતિમાં એ નબળી બોલિંગ રહી અને એને કોઈ પણ જાતનો સપોર્ટ ફિલ્ડિંગનો ના થયો, કારણ કે બોલર્સ જબરો તારે જ થાય જ્યારે એને કેચ કરવામાં આવે અથવા તો એને વિકેટ મળે। ઇફ હી ડઝન્ટ ગેટ ધ વિકેટ તો પછી કાલક્રમે જેમ જેમ સમય પસાર થાય એમ એ બોલર બિનઅસરકારક સાબિત થાય। ગઈકાલે એવું થયું, દે વર પ્લેઇંગ સો કેઝ્યુઅલી, બંને ખેલાડીઓ એટલું આસાનીથી રમી રહ્યા હતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ભારતના બોલર્સને, કે 1s and 2s, અને જ્યારે પણ ચોગ્ગો જોયો ત્યારે ચોગ્ગો। એક પરિસ્થિતિ એવી હતી કે બોલ વધારે હતા અને રન ઓછા બનાવવાના હતા, એ પરિસ્થિતિમાં એ ટીમને સતત રાખી એમણે।
સો આઈ મીન હેડ્સ ઓફ, એ લોકોનું કેલ્ક્યુલેશન્સ જે રીતે હતું, જે રીતે ભારતીય બોલરો સાથે એમણે ડીલ કર્યું છે અને જે રીતે નબળી ફિલ્ડિંગનો ફાયદો ઉઠાવ્યો છે, આઈ થિંક ઓલ સેડ એન્ડ ડન આપણે કહીએ તો ક્યાંક એક ભારત કરતાં ચડિયાતી ટીમ પુરવાર થઈ છે. આપણે જાણીએ છીએ કે શુભમન ગિલ અત્યારે કેપ્ટન છે, રમી નથી રહ્યા, એની જગ્યાએ રાહુલ છે. સતત 20 વાર એવું બન્યું કે ભારત ટોસ ન જીતી શક્યો અને ટોસ જ્યારે રાહુલ હાર્યા ત્યારે એમના ફેસ ઉપરના એક્સપ્રેશન જોવા જેવા હતા. એમને ફરી એકવાર અમને ટોસ જીતવાનો મોકો ના મળ્યો. તો ઘણા બધા કારણો પુરવાર થયા, એમાં ખાસ કરીને નબળી બોલિંગ અને ફિલ્ડિંગ, આ બંને વસ્તુ. કારણ કે એક બીજી વસ્તુ એની સાથે એ પણ જોડવાનું મન થાય છે કે બોલર્સ ત્યારે જ સક્સેસફુલ થાય જો કેચીસ કરવામાં આવે. જો તમે કેચીસ ના કરો તો એ બોલરની અસર એ ધીમે ધીમે મેચ દરમિયાન ઓછી થતી જાય. 50 ઓવરની મેચ હોય છે એટલે શરૂઆતની 20 ઓવર સુધી તમને બોલર્સનો દબદબો જોવા મળે, બટ ઇફ દે ડોન્ટ પરફોર્મ વિધિન દેટ 20 ઓવર્સ તો બાકીની 30 ઓવર્સ જે છે એ બિન અસરકારક પુરવાર થાય છે. દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ હેઝ હેપન્ડ. તમે જો પાછળની જે બી પાર્ટનરશિપ બની છે વેરી ઇઝીલી બની છે. કોઈ જાતનું એવું પ્રેશર નહોતું કે આ ઓવરમાં આપણને મેડન ઓવર ગઈ અથવા તો રન્સ ના આવ્યા. સો આઈ થિંક પ્રોફેશનલિઝમ ટોટલી હતું સાઉથ આફ્રિકાનું. દે આર કમિટેડ અને એ લોકોને શ્રેણી સરભર કરવી હતી અને દે આર બીન એબલ ટુ ડુ ઇટ. ચોક્કસથી. અશોકજી, 359નો સ્કોર ચેસ થઈ ગયો. કેવી રહી બોલિંગ? તમને શું લાગે છે ક્યાં કાચા પડ્યા ભારતના બોલર્સ? કેમ કોઈ દબાણ ક્રિએટ ના કરી શક્યા ભારતના બોલર્સ? સી અગેન બહુ સાચી વાત છે કે જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં ના હોય તો ભારતીય ટીમના બોલરો જે દબાણ હોવું જોઈએ દબાણ ઊભું કરી શકતા નથી. ગઈકાલની વાત કરો તો પ્રસિદ્ધ કૃષ્ણા મેચમાં રમી રહ્યા હતા અને મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, આ જે બધા દિગ્ગજ ખેલાડીઓ છે એ ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યા હતા કે જે ખરેખર વિકેટ ટેકિંગ બોલર્સ છે કે જેમની આમાં એબિલિટી છે, જેમની આમાં માસ્ટરી છે, એ ખેલાડીઓને ટીમમાં તક મળતી નથી. અને ખાસ કરીને યુવા ખેલાડીઓ અથવા તો નવા ખેલાડીઓ જે આવે છે એ પોતાની લાઇન છે, લેન્થ છે, ડિરેક્શન છે એ જાળવી શકતા નથી. પર્ટિક્યુલરલી પ્રસિદ્ધ કૃષ્ણા બિંગ હી ધ ટોલ મેન, એની આર્મ એક્શન એટલી બધી સ્મૂથ છે, ઉપરથી બોલ છોડે છે એટલે એનો જે બોલ પડ્યા પછી હાઇટ ઉપર આવે, એટલે કે મોટા ભાગે બોલ બાઉન્સર અથવા તો ઉછળતા બોલ આવે. અને સાઉથ આફ્રિકાના દરેકે દરેક બેટર છે એને ઓન સાઇડ ઓફ સ્ક્વેર લેગ અને મિડ વિકેટ ઉપર બહુ આસાનીથી રમ્યા અને કોઈ એવું દબાણ એમાં ક્રિએટ થયું નહીં. એટલે અહીંયા આગળ એવું છે કે જો તમારી પાસે, અચ્છા બીજું, તમારી પાસે જ્યારે વિકેટ લેવાની એ હોય, તક આવી હોય, એ તકમાં ધારો કે જયસ્વાલે કેચ છોડ્યો, હવે એ જો કેચ થઈ ગયો તો પરિસ્થિતિ અલગ હોત, બોલરોનો પણ મોરલ બૂસ્ટ થઈ ગયા હતા, દે વુડ હેવ ડન ઇટ સમથિંગ ગ્રેટ ઓફ ધ બોલિંગ, પણ એ ના થયું. એટલે એ ચાન્સીસ તમારા, સી યુ ડોન્ટ ગેટ ચાન્સીસ ઓન એવરી ડિલિવરી. તમે કોઈ સારામાં સારા બેટ્સમેનને આઉટ કરવા માટે એક જ ચાન્સ તમે મળે, એ તમે જો ગુમાવી દો તમારા હાથમાંથી મેચ જતી રહે. દેટ્સ વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન. અને ગયા વખતે 31 રનમાં 3 વિકેટ એ લોકો ગુમાવી દીધી હતી. આ વખતે દર વખતે તો એવું બને નહીં. એટલે આ વખતે જે પરિસ્થિતિ આવી, માર્કરમે સેન્ચુરી મારી, જબરજસ્ત સેન્ચુરી મારી. અને ભારતની નબળી બોલિંગ એટલા માટે કહું છું કે પ્રેડિક્ટેબલ બોલિંગ હતી. પીચ ઉપરથી કોઈ સહારો નહોતો, મીન્સ પીચ વોઝ નોટ ધેટ ઇફેક્ટિવ. તો એટલે ત્યાર પછી તમારી પાસે વિકેટ લેવાની ક્ષમતા અથવા તો એવું આક્રમક ફિલ્ડિંગ ગોઠવીને તમે એવી બોલિંગ કરાવડાવો કે જેમાં વિકેટ મળે, એ ક્યાંક ઓછું જોવા મળ્યું. 3 કેપ્ટનો હતા, કાલે રાહુલ પણ ત્યાં હતા, વિરાટ કોહલી પણ ત્યાં હતા અને રોહિત શર્મા પણ ત્યાં હતા. તે છતાંય જે રીતે બોલર્સનો ઉપયોગ થયો અને જે રીતે બોલર્સે બોલિંગ કરી, ક્યાંક ને ક્યાંક સમબડી મસ્ટ હેવ ખભા પર હાથ મૂકીને કહેવા જેવું હતું કે બોસ આ લાઈન નહીં, તમે આ લાઈનથી બોલિંગ કરો તો તમને સફળતા મળશે. ક્યાંક કંઈક ખૂટ્યું એવું કહી શકાય ચોક્કસ. અશોકજી, ભારતની બેટિંગ ખાસ કરીને ઋતુરાજ અને વિરાટ કોહલીની સદી અને રાહુલની અર્ધ સદી, ભારતે સારો સ્કોર કર્યો હોય એમ કહી શકાય આપના મતે? સી એબ્સોલ્યુટલી ભારતની જે રીતે બેટિંગ હતી, ખાસ કરીને ઋતુરાજની તમે વાત કરી, સી ધેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ કે દે આર નોટ ગેટિંગ ધ ચાન્સીસ. એ લોકોને ચાન્સ બહુ ઓછા મળે છે અને ઓછા ચાન્સની અંદર તમારે પરફોર્મ કરવાનું હોય છે. તો સિલેક્ટર્સની આંખોમાં રહેવા માટે કે કોચને એ કરવા માટે કે હા ભાઈ જો મેં પરફોર્મ કર્યું છે. અત્યારે નવા ખેલાડીઓ પાસે તકો બહુ ઓછી મળે, 1-2 તકો મળે પણ એમાં એમને પરફોર્મ કરવાનું. સો ઋતુરાજ ગાયકવાડ હેઝ ટેકન દેટ ચાન્સ અને હી હેઝ સ્કોર્ડ ધ સેન્ચુરી.
અને એ સેન્ચુરી જે રીતે એને ફટકારી છે 77 બોલ ઓર સમથિંગ, આઈ થિંક એઝ પ્રૂવડ કે ચોથા ક્રમે ભારતીય ટીમમાં બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. આજે તમે વોશિંગ્ટન સુંદરને ચોથા ક્રમે મોકલો છો, એના કરતાં જો તમને આવી રીતના સિઝન ખેલાડી મળતો હોય અને આટલું સારું રમી શકતો એ ખેલાડી જો ચોથા નંબરે બેટિંગ કરે તો ભારતની બેટિંગનું કોઈ અલગ જ ચિત્ર જોવા મળે. એટલે અહીંયા ઘણી બધી બાબતો છે કે જેમાં ઋતુરાજ ગાયકવાડની પહેલાં વિરાટ કોહલી એઝ ઓલવેઝ મને એમ હમણાં જ સહેવાગનું એક સ્ટેટમેન્ટ હું વાંચી રહ્યો હતો કે આપણે એમ સેન્ચુરીની વાતો કરીએ પણ એ એક સહજતાથી જાણે રમતો એમ સેન્ચુરી મારી દે છે. તો વિરાટ કોહલી જે રીતે વિશ્વ ફલક ઉપર વન ડેના બેટર તરીકે પ્રસ્થાપિત થયેલા છે અને જે રીતે રમે છે, આઈ થિંક એવરીબડી ઇઝ ડઝલ્ડ. બધાને એકદમ એની બેટિંગમાંથી એ કરી દીધા છે, ઇમ્પ્રેસ થઈ ગયા છે. ઇવન સાઉથ આફ્રિકન બેટ્સમેન તમે નહીં માનો, એ સેન્ચુરી પૂરી કરીને જતા તો એ પણ એમની સાથે હાથ મિલાવે છે. સો ધ વે ધ ગ્રેટનેસ ઓફ ધ પ્લેયર શોઝ કે ભાઈ કઈ રીતે કેટલું સહજતાથી એ ક્રિકેટ રમે છે અને કેટલું સહજતાથી એ સદી ફટકારે છે. અને ખાસ સૌથી મહત્ત્વની વાત, આપણે પાર્ટનરશિપની વાત કરીએ તો વિરાટ અને ઋતુરાજ વચ્ચે 195 રનની ભાગીદારી થઈ. સો ધીસ ઇઝ અનધર ફીધર ઇન ધ કેપ કે આજે તમે સિનિયર ખેલાડી છો, સિનિયર ખેલાડી તરીકે તમારે ટીમને સાથે લઈને ચાલવાની છે અને ટેસ્ટ મેચ હોય કે વન ડે હોય, આ બેમાં બહુ ખાસ મહત્ત્વનું હોય છે એ છે પાર્ટનરશિપ. તો એ પાર્ટનરશિપ 195 રનની પાર્ટનરશિપ એ ભારત માટે એક મહત્ત્વની પાર્ટનરશિપ પુરવારથી એમ કહી શકાય. સો સી એક્સપિરિયન્સ ખેલાડીનું તમને એ મળે છે કે ભાઈ તમે એક પાર્ટનરશિપ બનાવી શકો છો અને પોતે એઝ યુઝ્યુઅલ વિધાઉટ એની હેજિટેશન હી ગો ઓન સ્કોરિંગ ધ સેન્ચુરીઝ. તો આ સતત બીજી સેન્ચુરી એણે ફટકારી, એવું 11 વાર થયું છે. તો આઈ થિંક વિરાટ કોહલી હેઝ ડન હિઝ જોબ, સો હેઝ ઋતુરાજ ગાયકવાડ. પણ આટલું બધું ટોટલ આપ્યા પછી પણ ભારતીય ટીમ જીતી ના શકે તો ક્યાંક તો તમારે બોલર્સ અને ફિલ્ડર્સનો જ વાંક કાઢવો પડે, કારણ કે આ રન્સ ઓછા નહોતા. ધીસ વોઝ ગુડ ટોટલ ટુ વિન, એમાં કોઈ બેમત જ નથી. તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, આપણું જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, દે હેવ નોટ પરફોર્મ ધ વે દે આર સપોઝ ટુ પરફોર્મ. એટલે એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે નબળી બોલિંગ અને નબળી ફિલ્ડિંગ. નબળી બોલિંગ ને નબળી, જો અગેન જો તમારી પાસે ફિલ્ડિંગ સારી હોય તો નબળી બોલિંગ સબળી પુરવાર થાય, કારણ કે જો તમે પડતા મૂકેલા કેચ કર્યા હોય તો એ બેટ્સમેનના એટલા રન તમને જોવા ના મળે. અને સાથે જ બીજા જે બેટ્સમેન આવે એની ઉપર ઇમ્પેક્ટ પડે કે ભાઈ હમણાં વિકેટ ગઈ છે તો વી હેવ ટુ બી લિટલ સ્ટેડી. તો માનું છું કે ઓલ સેડ એન્ડ ડન કેપ્ટનશીપને બી હું થોડોક એમાં એ ગણીશ, બિકોઝ હી ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇટ કે આક્રમક બોલ ફિલ્ડિંગ જે ગોઠવ્યું હોય એ ક્યાંક ના થયું, ક્યાંક એ ઇમ્પ્રેસ ના કરી શક્યો ફિલ્ડર્સને કે ભાઈ વી આર સપોઝ ટુ ડુ ગુડ ફિલ્ડિંગ એન્ડ ઓલ દેટ. ચોક્કસથી. સો અશોકજી, અકોર્ડિંગ ટુ યુ કઈ ભાગીદારીને મહત્વની ભાગીદારી કહી શકાય? વિરાટ ઋતુરાજની 195 રનની ભાગીદારી કે પછી બહુમા મરકરમ વચ્ચેની 96 બોલમાં 101 રનની ભાગીદારી? સી એઝ હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે કે ભાગીદારી એક ક્રિકેટનો અવિભાજ્ય અંગ છે, અને ખાસ કરીને ટેસ્ટ મેચ અને વન ડેની અંદર, બિકોઝ ગેટિંગ 50 ઓવર્સ, 20 ઓવર્સની અંદર એટલી પાર્ટનરશિપ બનાવવી શક્ય નથી બનતી, કારણ કે યુ ટુ ગો ઓન હિટિંગ ઓલ ધ ડિલિવરીઝ. વન ડેની અંદર 50 ઓવરની મેચ, 50 ઓવરની મેચ રમવા માટે ટેસ્ટ મેચ જેવો ટેમ્પરામેન્ટ જોઈએ, અને એ ટેસ્ટ મેચ જેવો ટેમ્પરામેન્ટ તમને આ ખેલાડીઓનો જોવા મળ્યો. 195 રનની ભાગીદારી જે હતી ડેફિનેટલી બહુ જ સરસ હતી, એમાં કોઈ બેમત નથી. બટ તમે જો જીતવાની વાત કરતા હો, તમને મેચ વિનિંગ પાર્ટનરશિપ જો તમારે વાત કરવી હોય તો માર્કરમને બહુમાની કહી શકાય. ભલે 100 રનની પાર્ટનરશિપ તે પ્લેડ વેલ, ત્યાર પછીની બ્રેડ્સે અને બ્રેવિસ વચ્ચેની 92 રનની પાર્ટનરશિપ છે એ પણ અગત્યની કહેવાય. આપણે એમ નથી કહેતા કે ભાઈ વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની પાર્ટનરશિપ ખોટી હતી, બટ ધ થિંગ ઇઝ સાઉથ આફ્રિકાને 2 એવી તકો મળી કે 2 તકો મળવાની સાથે એ લોકો દે વર એબલ ટુ ગેટ ધી ગુડ ટોટલ. એટલે પહેલી આજે 101 રનની પાર્ટનરશિપ અને ત્યાર પછી 92 રન્સની પાર્ટનરશિપ. આ બંને પાર્ટનરશિપ ક્યાંક ને ક્યાંક એ મેચ વિનિંગ પાર્ટનરશિપ સાબિત થઈ. બીજું, આ બંને પાર્ટનરશિપે ભારતની બોલિંગને એટલી ઇઝી બનાવી દીધી કે રન્સ ઓછા હતા અને બોલ વધારે હતા. તો આ પરિસ્થિતિમાં એકદમ ઇઝીલી જે બાકીના ધારો કે વિકેટ પડે ને કોઈ નવો બેટ્સમેન આવે તો એ પણ સિંગલ કે ડબલ રન લઈને આરામથી જીતી શકે હોય. એટલે અહીંયા આગળ પાર્ટનરશિપ 195 બહુ મોટી કહેવાય, બટ ધ મેચ વિનિંગ પાર્ટનરશિપ ઓલવેઝ કાઉન્ટ્સ.
સો એટલા માટે સાઉથ આફ્રિકાની જે બે પાર્ટનરશિપ છે એને હું થોડીક અહેડ ઓફ વિરાટ કોહલી અને ઋતુરાજની પાર્ટનરશિપથી માનીશ. જી અશોકજી, સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ભારતની ટીમ જાહેર થઈ ચૂકી છે, કેવી પ્રતિક્રિયા? સી T20 અગેન ઇટ્સ એ દિલધડક મેચોની શ્રેણી કહી શકાય. T20 ઓલવેઝ બીન લવડ બાય લોટ ઓફ પીપલ, એવરીબડી રાધર, અને સૌથી વધારે તો સ્ટેડિયમ્સ પેક થઈ જાય એવું હોય. T20ના ખેલાડીઓ પણ અલગ છે, એ લોકોનું ટેમ્પરામેન્ટ બી અલગ છે, એ લોકોની રમવાની સ્ટાઇલ અલગ છે. જે ટીમ સિલેક્ટ થઈ છે એમાં બે મહત્ત્વના ફેરફારો આપણે જોઈ શકીએ છીએ કે શુભમન ગિલ ઇઝ કમિંગ બેક અને એની સાથે સાથે હાર્દિક પંડ્યા પાછા ફરી રહ્યા છે. હાર્દિક પંડ્યા એક એવા ખેલાડી છે કે જે કોઈ પણ મેચનું રૂખ પલટાવી દે અને એવી જબરજસ્ત બેટિંગ અને એવી જબરજસ્ત બોલિંગ કરી શકે. આ બેનું જે એન્ટ્રી છે ભારત માટે પ્લસ પોઈન્ટ છે. એની સામે સામે જોવા જાવ તો 3 ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે અથવા તો ઇન્ક્લુડ કરવામાં આવ્યા નથી. યશસ્વી જયસ્વાલ છે, નીતિશ રેડ્ડી છે અને ત્રીજા ખેલાડી છે આપણા. તો આ 3 જે ખેલાડીઓ છે એ 3 ખેલાડીઓને ક્યાંક પડતા હોય એટલે રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ત્રીજા ખેલાડી છે આપણે, તો એ 3 ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક પડતા મૂકવામાં આવે છે. એ પણ એક મહત્ત્વની વાત કહી શકાય. કારણ એવું છે કે 11 જ ખેલાડીઓ તમારા ટીમમાં લેવાના હોય છે અથવા તો 15 ખેલાડીઓને સિલેક્ટ કરવાના હોય તો યુ ડોન્ટ ગેટ ચાન્સ કે દરેકે દરેક ખેલાડીઓ ત્યાં રમશે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે, નીતિશ રેડ્ડી નથી રમતા, ત્યાર પછી યશસ્વી જયસ્વાલ નથી રમતા અને રિંકુ સિંહ નથી રમતા. આ 3 ખેલાડીઓ જે નથી રમી રહ્યા એમને ક્યાંક અફસોસ ચોક્કસ થશે કે એમને મળેલી તકો એમણે એન્કેશ કરી નથી. રિંકુ સિંહને પણ તક મળી હતી, નીતિશ રેડ્ડીને પણ તક મળી, યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. દે વર નોટ બીન એબલ ટુ એન્કેશ ધોઝ ચાન્સીસ. આપણે હમણાં જ વાત થઈ કે આગળ ખેલાડીને 10-15 મેચો મળવાની નથી. દે વિલ બી ગેટિંગ ઓનલી 1 and 2 મેચીસ. પણ એમને જ્યારે એમને ચાન્સ મળે તો દે હેવ ટુ પરફોર્મ. એમની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આજે જ્યારે તમારી પાસે 5, 6, 7 ક્રમના જે બેટ્સમેન છે એ બેટ્સમેનો મોટા ભાગે ઓલરાઉન્ડર્સ હોય છે. એ વખતે તમારે રિંકુ સિંહ જેવા ખેલાડીને જો એઝ અ બેટર ટીમમાં સ્થાન બનાવવું હોય તો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. તો એટલા માટે એમનું જે એક્ઝિટ થયું એ એક્ઝિટ ક્યાંક આપણને કહી શકાય કે બહુ ફાસ્ટ રમે છે, બહુ સારું રમે છે, પણ જ્યારે તક મળી ત્યારે એ રમી શક્યા નથી. નીતિશ રેડ્ડી ઓલરાઉન્ડર છે તો એની યશસ્વી જયસ્વાલ અગેન, કારણ કે યશસ્વી જયસ્વાલનો બેઝ IPLનો છે અને IPLના બેઝથી એ લોકો રન્સ બનાવીને ત્યાંથી આ ટીમમાં આવ્યા છે. હી ઇઝ ઓલ્સો નોટ ગેટિંગ એ ચાન્સ. તો આ મહત્ત્વના 2 મોટા ફેરફારો છે. મારી દૃષ્ટિએ ટીમ સૂર્યકુમાર યાદવના હાથ નીચે તૈયાર થઈ રહી છે, જબરજસ્ત છે, એમાં કોઈ બેમત નથી. શુભમન ગિલ વિલ હેવ ટુ પ્રૂવ હિઝ ફિટનેસ ઓન ધ ડે ઓફ ધ મેચ, એટલે કે એને મેચના દિવસે ફિટનેસ એની પ્રૂવ કરવી પડશે. એટલે એ થોડુંક હજુ એ ડાયલેમાં રહેશે કે વેધર શુભમન ગિલ વિલ ગેટ દેટ ક્લિયરન્સ ઓર નોટ. હાર્દિક પંડ્યા એનું ક્લિયરન્સ T20ની સૈયદ મોદી ટુર્નામેન્ટ રમીને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ રમીને પુરવાર કરી દીધી છે. એટલે હી ઇઝ નોટ ગેટિંગ દેટ એમને કંઈ પુરવાર કરવાનું છે નહીં. બટ શુભમન ગિલ વિલ હેવ ટુ ડુ દેટ થિંગ્સ. અશોકજી, આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ગિલ, હાર્દિક, બુમરાહ ટીમમાં આવ્યા, કેટલો આનંદ. શું T20માં ભારતની ટીમ સાઉથ આફ્રિકાને કોમ્પીટ કરી શકશે? સી, હવે આપણે એવો સવાલ પૂછવો પડે છે, કોમ્પીટ કરી શકશે? કારણ કે જ્યારે સાઉથ આફ્રિકાએ પ્રવાસ શરૂ કર્યો ને ત્યારે ટેસ્ટ મેચમાં વી વર વેરી કોન્ફિડન્ટ કે આ તો ટીમને આપણે તો ઉડાવી દઈશું, 3 દિવસમાં મેચ પતાવી દઈશું. બટ ઇટ ડીડ નોટ હેપન. આપણે હારી ગયા. બીજી મેચમાં એ જ પ્રકારના સ્ટેટમેન્ટ હતા, ફરી એકવાર હારી ગયા. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આ ટીમને લાઇટલી લેવાની કોઈ જરૂર નથી. આ એક ટીમ છે જે વર્લ્ડ કપમાં આપણી સામે ફાઇનલ રમી છે, એટલે ઇટ્સ નોટ એ ઓર્ડિનરી ટીમ. હા, તમારી પાસે બુમરાહ જેવો એક બોલર આવે, હાર્દિક પંડ્યા જેવો એક ખેલાડી આવે, શુભમન ગિલ જેવો એક બેટર આવે, ઇટ મેક્સ અ ડિફરન્સ. કારણ કે તમારે 4 ઓવર્સ જે નાખવાની હોય છે, 4 ઓવર્સમાં સૌથી ઓછા રન આપીને તમે 2 કે 3 વિકેટો લઈ શકે એવો જસપ્રીત બુમરાહ એ તમને તમારી ટીમ માટે તો એસેટ છે. કારણ કે 4 પર્ટિક્યુલર ઓવર્સની અંદર એટલા બધા એ રન આપતો નથી અને વિકેટો લે છે. હાર્દિક પંડ્યા બોલિંગ અને બેટિંગ બંનેમાં તમારી પાસે એ કરે છે અને શુભમન ગિલ એબ્સોલ્યુટલી ફાઇન બેટર, પાર્ટનરશિપ બનાવી શકે છે. એટલે આ 3ના આવવાથી આનંદ કરતાં જીતવાની શક્યતાઓ વધી છે. એ બહુ અગત્યની. અને આ એઝ આઈ ટોલ્ડ યુ કે T20 સૌથી
ગમતું ફોર્મેટ છે લોકોને, એટલે દરેકે દરેક ભારતની જીત જોવા જ માગે છે. એટલે સૂર્યકુમાર યાદવ ઉપર પણ પડકાર હશે કે કઈ રીતે ભારતની ટીમને જીતાડે. ડેફિનેટલી. અશોકજી, આ છેલ્લો સવાલ છે. જે રીતે યશસ્વી રેડ્ડી અને રિંકુ સિંહની બાદબાકીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ જ આમ જોવા જઈએ તો એમ લાગે કે આ ખેલાડીઓ રમવા જોઈએ, પણ ત્યાર પછી આપણને એમ હોય કે ભાઈ ટીમમાં તો 11 ખેલાડીઓ જ રમવાના છે, 20 ખેલાડીઓ તો આપણે રમાડી શકવાના નથી. એટલા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે વેનેવર દે આર ગેટિંગ અ ચાન્સ, એમને જ્યારે ચાન્સ મળે ત્યારે રન્સ બનાવવા પડશે. એમના રન્સ બોલ છે. ઇફ એ લોકો નિષ્ફળ ગયા હશે તો નહીં, દે વિલ નોટ એબલ ટુ ઇમ્પ્રેસ એનીબડી. એટલે સૌથી મહત્ત્વનું છે કે કેટલું સારું એ લોકો રમે છે જ્યારે તક મળે ત્યારે. હવે તો IPL આવશે એટલે બધા ખેલાડીઓ ફૂલ ફોર્મમાં આવી જશે, પણ જ્યારે ભારત માટે તમે રમો છો ત્યારે ચાન્સીસ એ 6ઠા 7મા 8મા ખેલાડીને બહુ ઓછા મળે છે. એ જ્યારે મળે ત્યારે તમારે પરફોર્મ કરીને ટીમને જીતાડવાનો પ્રયત્ન કરવાનો છે. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ અશોકજી, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.